અહીંયા બેઠા હોય બેન, અહીંયા સ્ટેજ પર એમનું આસન ગ્રહણ કરશે. બીજું GJ1KH65 જો કે બેઠેલા આપણા જ વડીલો ભાઈઓ બહેનોને તકલીફ ન પડે તો જેટલા ભાઈઓ પાછળ ઊભા છે એમને પણ વિનંતી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. બીજું એમને આપણે ખુરશીમાં બેસાડીએ તો અહીંયા બેઠેલા દરેક આદરણીય મહેમાનોને વિનંતી, જો શક્ય હોય અને આપને નીચે ફાવતું હોય અને આપની આજુબાજુમાં કોઈ એવા વડીલ ઊભા હોય જેમને નીચે બેસવામાં તકલીફ હોય તો ચોક્કસ આપણે એમને જગ્યા આપીશું. આપણાથી કોઈ પણ મોટા વડીલ હશે એમનો આદર કરવો એ આપણી ફરજ છે અને એમને વ્યવસ્થા આપવી એ પણ આપણી ફરજ છે. બીજું, જે કોઈ ભાઈઓ બહેનો પાછળ ઊભા છે એમને નમ્ર વિનંતી, હાથ જોડીને વિનંતી, કરબદ્ધ વિનંતી, પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. અહીંયા ધર્મસભામાં હજી પણ જગ્યા છે. બહેનોની બાજુમાં અહીંયા બટુકોની પાછળ પણ જગ્યા છે. જે કોઈ વડીલ મિત્રો છે, યુવાનો છે, એમને વિનંતી પોતપોતાની જગ્યાએ બેસી જાય. ગાડી યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવી. GJ1KH6555 જેમની પણ ગાડી છે એમને વિનંતી ગાડી યોગ્ય જગ્યાએ પાર્કિંગ. જનોઈ વિભાગમાં જે કુલર છે એ પણ આ બાજુ લઈ લેવું, જેથી કરી આપણા મોઘેરા મહેમાનને ગરમી ન લાગે. સ્વયંસેવકોને વિનંતી, આપણા મોઘેરા મહેમાન માટે એવી રીતે કુલર ગોઠવજો કે અહીંયા જે બેઠા છે બધા એકબીજાને ગરમી ન લાગે અને બરાબર સારી રીતે આપણા કાર્યક્રમનો લાભ લઈ શકે અને આપણે પણ એમનો લાભ લઈ શકીએ. સરળતાથી પોતાની જગ્યા પર આસન ગ્રહણ કરાવશો તો વડીલ અને ખૂબ જ સમજુ છો, કંઈ વધારે આપ સૌને ફરીવાર કરબદ્ધ વિનંતી તો એમના માટે ખુરશી ખાલી કરી અને આપણે જો નીચે બેસવા સક્ષમ હોય તો અહીંયા નીચે મતલબ ગાદલામાં બધાના માટે ખૂબ સારી વ્યવસ્થા ગોઠવેલી છે. અહીંયા બિરાજેલ સંતો મહંતો, આપણા સમાજના અગ્રણીઓ તથા અહીંયા બિરાજેલ સમાજ બંધુ બહેનો, ભાઈઓ, બાળકો ઘણા ઉત્સાહથી અહીંયા આપ સૌ ખૂબ દૂર દૂરથી પધાર્યા છો, અહીંયા ઉપસ્થિત થયા છો. તો ધોળકા રામાનંદી સાધુ સમાજ સંગઠન તરફથી આપ સૌનું અમે આખું સંગઠન ખૂબ 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 સ્વાગત કરીએ છીએ. આપ સૌ બહુ દૂરથી આવ્યા છો અને હવે પછી કોઈકની પાસે જવું અને દૂરથી નજીક જવું એ બંનેમાં ફરક હોય. એમ આપ સૌ દૂરથી નજીક તો આવ્યા છો, પણ આ કાર્યક્રમ એટલા માટે છીએ કે દૂરથી નજીક આવ્યા પછી આપણે એકબીજાની પાસે આવવું બહુ અઘરું હોય છે. પણ આ કાર્યક્રમ એના માટે છે અને સંતોના આશીર્વાદ એના માટે છે કે આપણે બધા એકબીજાની નજીક તો આવી ગયા, હવે એકદમ પાસે આવીએ, એકબીજાને સમજી શકીએ, સહિયારો પ્રયાસ કરીએ. આ જે કંઈ કાર્યક્રમ છે એ ફક્ત અમારો નથી, આપ સૌનો છે. અહીંયા જે કંઈ આયોજન થઈ રહ્યું છે
એ છેવટે, કારણ કે જે વજનદાર પલડું હોય ને એ નીચે નમેલું રહે, જેમાં ઓછું વજન હોય એ ઉપર રહે. તમને ખબર છે વજનદાર પલડું કયું છે. અને અહીંયાથી લઈ અને જ્યાં જે કંઈ કાર્યક્રમ થઈ રહ્યો છે એ તો છેલ્લે આપ સૌના માટે જ થઈ રહ્યો છે. અને એના બદલ અહીંયા કોઈને પણ અહીંયા બેઠેલા મહાનુભાવોએ આપ સૌની તાલીઓનો ગડગડાટ, આપ સૌના હર્ષોલ્લાસ અને આપ સૌ ખૂબ આનંદથી અહીંયા પધારી અને કાર્યક્રમની શોભા વધારો. કારણ કે અહીંયા ગમે એટલું કરીએ અમે, પણ જો આપ હાજર જ ના હોય, જો આપની હાજરી ના હોય, જો આપની પ્રશંસા ના મળે તો એ કાર્યક્રમ શું કામનો. માટે આપ સૌ અહીંયા બેઠેલા જેટલા વ્યક્તિ છે એમાંથી સૌથી અમૂલ્ય વ્યક્તિ હોય તો આપ છો. તો સૌથી પહેલાં હું આપ સૌને વિનંતી કરીશ, આપણે બધા સાથે મળી અને તમારા માટે જોરદાર તાળીઓ વગાડીશું. અને અહીંયા પધારેલ આપણા સંતો મહંતો અને એમની સાથે આપણા સમાજના અગ્રણી પણ છે, એમને પણ વિનંતી કરીશું અહીંયા નીચે આવી દીપ પ્રાગટ્ય કરી આપણા કાર્યક્રમનો આપણે શુભારંભ તો ન કહેવાય, કારણ કે શુભારંભ ક્યારનોય થઈ ચૂક્યો છે, પણ જે સંતોના અને વડીલોના, કારણ કે આ બધા જે આ લેવલે પહોંચ્યા છે, અહીંયા સુધી પહોંચવાની એમની જે સફર છે એની પાછળ એમને જીવનના કડવા મીઠા ઘણા બધા અનુભવો એકઠા કરેલા છે, ઘણું બધું વેઠેલું છે. એ પછી આપણે કહીએ છીએ જેને કે કંઈક પાંચમાં પૂછાય એવા બન્યા છે. અને એમના અનુભવનો સથવારો લઈએ, આપણે એમના આશીર્વાદ લઈએ, એ જ દીપ પ્રાગટ્ય છે. દીપ પ્રાગટ્ય કરતાં કે અહીંયા અમારા સંગઠનમાં, સમાજમાં આપના હાથે એવો દીપ પ્રજ્વલિત થાય કે અમારા સંગઠનમાં, અમારા કાર્યક્રમમાં આપનું ઓજસ, તેજ, આપનો પ્રકાશ, સૂર્યનારાયણનો પ્રકાશ એ અહીંયા પથરાતો રહે. અને અમને કાયમ આપ સૌના તરફથી આવી સમાજ સેવા કરવાની નિષ્કામ ભાવે અને કંઈ પણ અપેક્ષા રાખ્યા વગર નિરંતર સમાજની માટે કંઈક કરી શકીએ એવી અમને સૌને પ્રેરક બળ મળે. કારણ કે આ બધા કામની અંદર ઘણા બધા માણસો છે, ઘણા કામ કરે છે, પણ ઘણા એવા પણ છે કે કરતા નથી કરી શકતા કામ, પણ એ જ સૌથી મોટું કામ કરતા હોય છે. કારણ કે ક્યારેક કામ નહીં કરવા કરતાં કોઈને કામમાં અડચણરૂપ ન બનવું અને કામને સહકાર આપવો, સાથ આપવો, એ પણ બહુ ખૂબ મોટી સેવા છે. અને જે આપ સૌ કરી રહ્યા છો એના અમે આભારી છીએ. આપ સૌને પણ જય સિયારામ. બાપુને વિનંતી કરું, અહીંયા નીચે આવશે, આ બાપુને પણ વિનંતી કરું, સાથે બધા રાધેશ્યામભાઈને ખાસ વિનંતી, અહીંયા આવીને આપણે દીપ પ્રાગટ્ય. શાંતિ રોષધય શાંતિ વનસ્પતય શાંતિ શાંતિર્વિશ્વદેવ શાંતિ શાંતિર્બ્રહ્મ શાંતિ. ઓમ શાંતિ 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 શામારેધિ. ઓમ વિશ્વાની દેવ સવિદુરિતાની પ્રાશુ યદ્રભદ્રદન્નાશુ યા શ્રી સ્વયં શક્તિનામ ભુવનેશ્વરલક્ષ્મી શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધનમ સંપદામ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. ભો દીપ દેવરૂપ સત્વમ કર્મ સાક્ષી હૈ વિગમ કૃવત યાવત કર્મ સમાપ્તિ સ્યાવર્ધત સ્થિરો ભવઃ. સુમુખ ચૈવ કદંતચ્વ કપિલો ગજકર્ણક લંબોદરચ્વ વિક્ટો વિઘ્ન વિનાશિનો ગણાધિપતઃ ધૂમ્રકેતુર્ગણાર્ધક્ષો ભાલચંદ્રો ગજાનનઃ દ્વાદશૈતાની નામાની પઠેચ્છૃણુદિયાપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્યત્ન જાયતે. શુક્લાંબરમ ધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજનમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. અભિસ્પિસ્તાર સિદ્ધ્યર્થો યા પૂજિતૈ સુરાસુરૈ સર્વવિઘ્નહરસ્તસ્મૈ ગણાધિપતયે નમો નમઃ. બોલીએ કમલા દેવી માત કી. આપણી વચ્ચે બંસીભાઈ ગોળવાળા, જેમનાથી આપણે સૌ પરિચિત છીએ, એ પણ ઉપસ્થિત છે. સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને કાયમના માટે આપણે જેટલી વખત પ્રસંગ કરે એમનો ખૂબ સાથ સહકાર મળી રહે છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી. 65-55 નંબરની એશન્ટ ગાડી, એ ભાઈને ખૂબ ખૂબ વિનંતી છે, બે હાથ જોડીને વિનંતી છે,
આપ જ્યાં પણ હોય ત્યાંથી આપની ગાડી લો અથવા તો આપના કોઈ ઓળખીતા હોય તો એમને કોલ કરીને જાણ કરજો. 6555 નંબરની ગાડી. સૌની આતુરતા હું ભલીભાંતિ જાણું છું અને જાણવી પણ જોઈએ, કારણ કે અમે જે કંઈ આયોજન કરીએ છીએ એ છેવટે તો અમારા લક્ષ્યમાં, અમારા ધ્યાનમાં આપ સૌ જ હોજો કે આપને કેવી રીતે અનુકૂળતા સાંપડે, આપને અહીંયા કાર્યક્રમમાં કેવી રીતે મજા આવે અને ખૂબ સરસ મજાનો કાર્યક્રમ કેવી રીતે થઈ શકે. તો અમે પણ એવું જ ઈચ્છીએ છીએ કે આપને ઓછામાં ઓછી તકલીફ પડે અને આપ તરફથી અમને પૂરેપૂરો સાથ સહકાર મળે. ખૂબ સરસ શાંત વાતાવરણ રાખી અને આપ સૌએ જે સાથ સહકાર આપ્યો છે બસ આવી રીતે કાર્યક્રમ ચાલે ત્યાં સુધી આપતા રહેજો. હવે આપણે સંતોના આશીર્વાદ લઈશું. આપણી વચ્ચે ઉપસ્થિત છે, સ્વાગત કરીશું. આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી ભરતદાસ બાપુ. ભરતદાસ બાપુ માટે અમે જે કંઈ કહીએ એ એટલા માટે ઓછું પડે એવું છે કે ભરતદાસ બાપુ અમારા પ્રેરણા સ્ત્રોત છે અને અમને જ્યારે જ્યારે અગવડ પડે તો તકલીફ ઊભી થાય ત્યારે બાપુના એવા ખૂબ સરસ આશીર્વાદ, પ્રોત્સાહન અને હિંમત એવું ખૂબ સરસ બાપુ પાસેથી મળે છે. અને અત્યારે પણ અમે જે કંઈ કાર્યક્રમ કરવા માટે સક્ષમ બન્યા એમાં બાપુનું પ્રેરક બળ બહુ મોટું છે. તો હું વિનંતી કરીશ કે અમારા વડીલ શ્રી શાંતિભાઈ એ ભરતદાસ બાપુનું સ્વાગત કરે ફૂલ, હાર અને કવરથી, અને આપણે સૌ સાથે સાથે બાપુનું તાળીઓનો પુષ્પહાર બનાવીશું અને એ બાપુને અર્પણ કરીશું. બાપુનું એવું જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું કે આપણને બાપુના આશીર્વાદ આપણા સુધી પહોંચી શકે. બોલીએ રામચંદ્ર ભગવાન. સંતનું સ્વાગત કરે છે તો બે હાથથી તાળી પાડી ખૂબ ખૂબ વધારે. સ્વાગતમાં આમ પ્રાયોરિટી જે આપણે અતિથિ વિશેષ બોલાવ્યા છે માનની શ્રી દેવસિંહજી ચૌહાણ, ભૂપેન્દ્રસિંહજી, કિરીટસિંહજી અને બીજા ઘણા બધા ભાજપના આગેવાનો. ખાસ અત્યાર સુધીમાં આપણા ધોળકા સંગઠનમાં ક્યારેય રાજકીય કોઈ વડીલને, નેતાને બોલાવ્યા હોય એવું બન્યું નથી, પણ આ વખતે સ્પેશિયલ કાર્યક્રમ, કારણ કે આપણે સૌ રામને પૂજનારા છીએ, રામને માનનારા છીએ
અને વર્ષોની આપણી જે મહેચ્છા હતી, આપણી ઘણી બધી પેઢીઓ રામ મંદિર બનાવવા બન્યું છે, પણ એ લોકો હાજર થોડી વાર પછી થશે, કારણ કે એમની વ્યસ્તતાના લીધે. તો એ આવશે ત્યારે આપણે એમનું સ્વાગત કરીશું. એમની પહેલાં આપણી વચ્ચે આપણા સમાજના આગેવાનો, એમાંથી પણ શ્રી ચંદુભાઈ બી સાધુ, પ્રમુખ શ્રી મધ્યસ્થ સંઘ અમદાવાદ, એમની સાથે મારે પણ વાત થયેલી છે. એમનો કાર્યક્રમ પહેલેથી દુબઈ જવાનો હતો અને એ પણ હાલમાં દુબઈ છે. એવી જ રીતે શ્રી ગિરીશભાઈ વૈષ્ણવ, પ્રમુખ શ્રી આણંદ રામાનંદ વૈષ્ણવ સમાજ, એમને પણ એમના ઘરના પ્રસંગો હોવાના કારણે એ હાજરી નથી આપી શક્યા. હવે કદાચ મને ધ્યાનમાં નથી, શ્રી પરેશભાઈ પી રામાવત, બક્ષીપંચ મોરચો કર્ણાવતી ભાજપ, કર્ણાવતી નગર, જો એ હાજર હોય અથવા તો અહીંયા પણ હાજર હોય તો એમને વિનંતી કે અહીંયા સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. અમે આપના સ્વાગતના ઈચ્છુક છીએ. પછી બીજા અમદાવાદ પૂર્વ ઝોન મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈજી સાધુ, એમના પણ ભાણાના મેરેજ છે, એટલા માટે એ નથી આવી શક્યા. પછી આપણી વચ્ચે અહીંયા જેમને અમને પણ સંગઠનનું કામ કરવામાં ખૂબ સરસ સાથ સહકાર આપ્યો એવા શ્રી આચાર્ય રાજુબાપુ, પ્રમુખ શ્રી સાણંદ રામાનંદી સાધુ પરિવાર, હું હરેશભાઈને વિનંતી કરીશ કે રાજુબાપુનું સ્વાગત કરે. હરેશભાઈ. બેઠેલા આપણા વડીલો વિરેન્દ્રભાઈ, દીપકભાઈ અને કદાચ મને નામ યાદ નથી. બોલીએ રામચંદ્ર ભગવાન. છે કે તમારા જેવા બહેનો અમારા સંગઠનમાંથી પણ અમને મળે અને તમારા જેવી સેવા, તમારા પગલે પગલે અમે પણ ચાલી શકીએ એવા આશીર્વાદ આપો. તો હું નીતાબેનને વિનંતી કરીશ. અમે એવું સમજીએ કે કંઈક અમને હોય કે એવો અમારો ભાઈ અહીંયાનો પણ એમને સેવા, કારણ કે હવે બહાર રહે છે, અહીંયા નથી રહેતા, પણ એમના માટે લાગણી એટલા માટે છે ને એમને પણ ધોળકા માટે એટલી લાગણી છે કે ધોળકામાં જ્યારે પણ કાર્યક્રમ હોય તો એમને જે અહીંયા આવવાનો ખર્ચો થાય અથવા તો જે સમય બગડે છે ને એ સમય તો અમૂલ્ય છે, આપણે સૌ જાણીએ છીએ. અને બધી રીતે પણ છતાં પણ ધોળકામાં ગમે ત્યારે કંઈ પણ કાર્યક્રમ થાય એ ધોળકાના જ વતની છે અને ધોળકા અચૂક પધારે છે અને એમનાથી બનતો પૂરેપૂરો સાથ સહકાર યોગદાન એ આપે છે. ને એવું પણ કહેલું છે કે જ્યારે જ્યારે ધોળકાને જરૂર પડશે તો હું ભાઈની જેમ ઊભો રહીશ. એવા કહીએ શ્રી રાકેશભાઈ મહંત, જેમનું રહેવાનું હાલમાં મોરબી છે પણ ધોળકા માટે એમને લાગણી છે. અને
ન સમજે, અથવા તો આપણી જે કહેવત છે, જ્યાં દરેક જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ જાઓ માણસ ભૂખ્યો ના આવે, છતાં પણ ગુજરાતી માણસની એ હામ, એ હિંમત અને એની ખવડાવવા માટેની જે તમન્ના છે, કારણ કે આપણે તો ખવડાવવા માટે જાણીએ છીએ કે ખાવા માટે ખુદ ભગવાન, એવી જ રીતે આપણા સમાજના પણ એક મુરબ્બી એવા શ્રી રાધેશ્યામભાઈ, જેમના નામથી આપણે સૌ એટલા માટે પરિચિત છીએ કે જેમણે પોતાને જ્યારે ભગવાને એમને લક્ષ્મીજીના દર્શન પણ કરાવ્યા, નારાયણનું તો પૂજન કરે જ છે, અને એ લક્ષ્મીજીનો એમણે જે ઉપયોગ કર્યો એમના માટે તો તાળીઓ જેટલી પાડીએ એટલી ઘટે. કારણ કે સૌથી પહેલાં તો એમણે અયોધ્યામાં 16 તારીખથી લઈને 25 તારીખ સુધી ગુજરાતમાંથી એકમાત્ર ભંડારો, ગુજરાતને એક જ ભંડારાની પરમિશન મળેલી, અને રોજ 50,000 માણસને એમને 16 તારીખથી 25 તારીખ સુધી જમાડ્યું છે રાધેશ્યામભાઈ. ત્યારબાદ અહીંયા આવી ડાકોર જેટલા લોકો ચાલતા જાય છે એમને સવારમાં 4 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી ગરમ નાસ્તો ડેલી. 9 સિઝનનો સૌથી પહેલો કેરીનો રસ દરેક વ્યક્તિને પકડીને એમણે જમાડ્યા છે, અને એવો જ એમનો જમાડવાનો અને એમણે પણ સાધુ સમાજને ખૂબ વધાવી લીધો. કારણ કે જમણવાર હોય ત્યારે માણસ એવું પણ કહેતા હોય છે કે જ્યારે તમારો જમણવાર હોય ને મારા તરફથી, કે ગઈકાલે રાત્રે જે આપણા ત્યાં મહેમાનો આવ્યા 50-60 એમને પણ એમણે જમાડ્યા. આજે સવારે આપ સૌએ જે કંઈ નાસ્તો કર્યો એ નાસ્તો પણ એમને આપ્યો, અને અત્યારનું તમે મેનુ જોશો તો પણ આપ સૌને નવાઈ લાગશે કે સમૂહ લગ્નમાં આવું સરસ એટલું કરીશું ને એટલું ઓછું પડશે. અને આપણે તો ભાઈ તરીકે, આપણા સાધુ સમાજના દીકરા તરીકે એમના માટે લાગણી પણ હોવી જોઈએ. મને તો ગર્વ પણ છે ને બહુ જબરજસ્ત વિનંતી. આવું હોય બોલીએ હનુમાનજી. જમવા આપવાનું જ છે ભાઈ, અને હજી ટાઈમ છે. હા, એમનું નામ પણ દિનેશભાઈ છે અને મારું નામ પણ દિનેશભાઈ છે. જય સીતારામ બાપુ. તો માટે હું શાંતિભાઈને વિનંતી કરીશ કે દિનેશભાઈનું જોરદાર સ્વાગત કરે, ત્યારબાદ ભરત લે. ત્યાં સુધી હું આવેલ આપણા મહેમાનનું સ્વાગત કરીને શ્રીલાંબુજ શ્યામલમ કોમલાંગમ સીતા સમારોપિતવામ ભાગમ પાણો મહાસાયક ચારુ ચાપમ નમામિ રામં રઘુવંશનાથમ નમામિ રામં રઘુવંશનાથમ. અહીંયા શુભ લગ્ન અંદર, સમૂહ વિવાહની અંદર જ્યાં યજ્ઞોપવિત સંસ્કાર પણ દેવામાં આવે, આવા સ્થાનમાં એક આપણો સાધુ સમાજ તેમજ બીજા પર અગ્રગણ્ય માણસો, દાતાઓ બધા મિલન થયું છે. બધાનું હું આ સ્ટેજ પરથી સ્વાગત કરું છું. બીજું કે આપણે એક સાધુ સમાજ, તમે જુઓ સાધુને પ્રથમ પસંદગી આપવામાં આવી છે. આપણે એટલું યાદ રાખવાનું છે કે જે મને ને તમને કંઈ સેવા મળે, આપણે આજે કોઈ સદકાર્ય થાય અથવા આપણે કોઈ દાતાર બની શકીએ તો આપણે નિર્મળ બની, નિરહંકારી બની અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનવાનો છે. બહુ ઉપકાર કર્યો કહેવાય. મને ને તમને સેવા કાંઈ મળે આ સમાજની, કારણ કે આખી દુનિયા સાધુની સેવા કરે છે. તમે જુઓ, પ્રથમ વંદના પ્રકરણની અંદર સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિરસ બિસદ ફૂલોમય ફળ જાસુ, એમ કે સાધુ બહુ સમજવા જેવી વાત છે. સાધુને પહેલા વંદન કરવામાં આવ્યા છે, પછી બીજા બધાને વંદન કર્યા છે. આ સાધુ સમાજ તમે જુઓ, હમણાં ભજન આવ્યું હતું કે સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ.
સંતોએ પુરાતન જૂના જે સંતો છે એમને લખ્યું છે કે સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ. ક્યાંય એવું કીધું છે કે પિયા સાહેબ તમારો સંગડો ના છોડું, હે કે વકીલ સાહેબ કે ડોક્ટર સાહેબ તમારો સંગડો ન છોડું, ક્યાંય નથી કીધું. સાધુ તેરો સંગડો. આ દુનિયામાં બધાને સાધુની જરૂર છે અને ભગવાનના દરબાર સુધી પહોંચવા માટે પહેલા સાધુના ચરણની જરૂર પડશે, સાધુની સેવાની જરૂર પડે છે. કોઈ પણ ભજન હોય તમે જોજો, કોઈ પણ સંતોએ ભજન લખ્યું હોય, કોઈ કવિએ લખ્યું હોય તો નીચે નામાસનમાં લખ્યું છે કે દેજો અમને સંત ચરણોમાં વાસ, દેજો અમને સાધુના ચરણોમાં વાસ. એમને ત્યાં, એ સાધુના ત્યાં હું અને તમે અવતાર લઈને આવ્યા છીએ. એટલું ગૌરવ હોવું જોઈએ કે દુનિયા મને ને તમને વંદન કરે. અને આવા સમાજની અંદર જો પણ મને ને તમને જો સેવા મળતી હોય તો એમાં પહેલું એ માનવાનું, નિરાભિમાની બનીને લાગવા રાખવાનું કે ભગવાનની મારી પર કૃપા થઈ કે હું આ સેવામાં હું મારું કાર્ય કરી શક્યો, હું આટલું દાન કરી શક્યો. આપણે સમયમાંથી નથી લેવાનો હતો, પેલા દિનેશભાઈ ગયા છે એટલે મને જરા વાંચ્યું છે. એટલે બધા સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, એ સાધુને ત્યાં હું ને તમે અવતાર લઈને આવ્યા છીએ. તો આપણે કેવળ આ દીકરીઓએ તો ધણી નક્કી કરી નાખ્યો, દીકરીઓએ ધણી નક્કી કરી નાખ્યો. હજી આપણે 60 વર્ષના થયા ને તો હજી મેન તમે ધણી નક્કી નથી કર્યો. સમજણ પડે છે ને? ઘડીક અંબાજી દોડતા હોય છે, અંબાજી વાળા કાળિકામાં દોડે છે, કાળિકામાં હુરાપુરા દોડે છે. હજી સાહેબ ધણી નક્કી નથી કર્યો કોઈએ. ધરતીમાં બધી જગ્યાએ પાણી છે પણ જગ્યા નક્કી કર્યા વગર પાણી કઈ નીકળશે નહીં. મને તમને બધાને ખબર છે આપદામ પહરતારમ દાતારમ સર્વ સંપદામ લોકાભિરામમ શ્રી રામમ ભૂયો ભૂયો નમામ્યહમ. આપત્તિને હરનાર અને સર્વ સંપત્તિ આપનાર રામ ઈશ્વર સિવાય કોઈ બીજો કોઈ છે નહીં. એક નક્કી કરો. અને જેના મુખમાં આ રામના નામનો તમને મહિમા બધાને ખબર છે, હનુમાનજીના મહિમાની તમને મને બધાને ખબર છે. તો એ ભજનના તાકાતથી માર્કંડ ઋષિ હજારો વર્ષો ચિરંજીવી બન્યા. ભજનથી આવરદા વધે, ભજનથી તમારા કાર્ય સફળ થાય, ભજનથી મને ને તમને ઈશ્વરના સપનામાં દર્શન થાય અને ભજન કરવાથી મને ને તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જાય. જેટલા ઊંચા વિચારો લાવશો ને એટલી મારીને તમારી પ્રગતિ થશે. બીજાને નીચે પાડવાની હું ને તમે કોશિશ કરીશું તો પેલા આપણા ઉપર પથ્થર પડવાનો છે. બીજાને ખાડામાં નાખવાની વાત કરીને તો આપણે પહેલા ખાડામાં પડીએ. એટલે વિચારો હારા લાવશો તો મારીને તમારી પ્રગતિ 100% થવાની છે. તમારા ભાગ્યમાં છે, કોઈ લઈ જવાનું નથી. તમારા ભાગ્યમાં નથી, કોઈની તાકાત નથી કે તમને કોઈ આપી શકે. આ વિચારો, આવા મનની મક્કમતા રાખી અને એ સાધુ સમાજ આપણે આવા પ્રસંગની અંદર બધા ભેગા થયા છીએ. એ જ રીતે દિનેશભાઈનું સ્વાગત કર્યા પછી શતાભાઈ ભરવાડ પધાર્યા છે. આપણા આમંત્રણ પત્રિકાના દાતા છે શ્રી કુપાલભાઈ શાતાભાઈ ભરવાડ અને શ્રી ગોપાલભાઈ શાતાભાઈ ભરવાડ જો અહીંયા ઉપસ્થિત હોય. આ વખતે મને ખરેખર એવી લાગણી ઉદ્ભવી. ઘણા બધા માણસો એવા છે કે જેમણે નામથી પરેજ કરી છે, દૂર રહ્યા છે અને છતાં પણ કંઈક ને કંઈક આપવા માટે પ્રયત્ન કર્યો છે. એવા વ્યક્તિઓને મારા કોટી વંદન છે. અને આમને પણ ઘણા બધા દાતા છે એવા. અત્યારે આપણી વચ્ચે અહીંયા ચિત્તરંજનભાઈ સાહેબ બહાર ગાડી લઈને ઊભા રહ્યા. અહીંયા આવા એવી એમની પરિસ્થિતિ નથી પણ બહારથી 11,000 રૂપિયા એમણે સંગઠનને દાન આપ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ ચિત્તરંજનભાઈ સાહેબનો. એવી જ રીતે આમ પણ જો શાતાભાઈ ભરવાડ હાજર હોય તો એમને વિનંતી અહીંયા પધારે. પછી આમ આપણને શું છે કે જે કંઈ વસ્તુ ફ્રીમાં મળે ને એની કિંમત આપણને ખબર નથી હોતી, પણ જે ખરેખર વસ્તુ આપણને ફ્રીમાં મળે છે ને એ અમૂલ્ય હોય છે. એના વગર આપણું જીવન અટકી જતું હોય છે. જેમ કે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે, એનો ભગવાન આપણી પાસેથી 1 રૂપિયો પણ નથી લેતો. પણ જો ફ્રીના શ્વાસ અટકી જાય તો આ ફૂલ ઝાડ
જે છે એ ફ્રીમાં આપણને ઓક્સિજન આપે છે એટલે આપણું જીવન જીવવું શક્ય બન્યું છે. અને હાલમાં આપણે અનુભવી પણ રહ્યા છીએ કે જેમ જેમ ઝાડ કપાતા જાય છે તો આપણે બધા કેટલા બધા કુલરની વચ્ચે જેમ મધ ઉપર મધમાખી બેસે ને એમ મેં બધાને કુલર ઉપર બેસતા આગળ જોયા છે. પણ આપણે નિઃશુલ્ક મળેલી જે આપણને સેવા છે એની આપણે ચોક્કસ મૂલ્ય પણ કરીએ છીએ. એ અમૂલ્ય છે. અહીંયા જે તમામ વિધિ કરાવે છે અને હું ગર્વથી કહીશ મારા મોટા ભાઈ પણ છે શ્રી મહેશભાઈ બી આચાર્ય, એમને વિનંતી કરું અહીંયા આવે, એમનું સ્વાગત કૃષ્ણકાંતભાઈ કરશે. મહેશભાઈ બી આચાર્ય, એમને વિનંતી છે જો શક્ય હોય તો કોઈ બોલાવી લાવો એમને થોડા. ત્યાં સુધી બીજા એવા જ આપણા સમાજનું ઘરેણું કહી શકીએ, ગર્વ કહી શકીએ. હા, આવે મહેશભાઈ. કૃષ્ણકાંતભાઈ જલ્દીથી અહીંયા પધારજો. કૃષ્ણકાંતભાઈ મહેશભાઈનું ફૂલહાર અને સાલથી સ્વાગત કરજો. વિરાજભાઈ પણ અહીંયા હાજર રહેજો. વિરાજભાઈને બોલાવી લેજો. તાલીઓ પાડીશું આપણે, જોરદાર તાલીઓ. દર વખત અમે જેટલી વખત પ્રસંગ કર્યો એટલી વખત જ્યારથી પ્રસંગ આપણે શરૂ કર્યા છે ત્યારથી કાયમ આપણી વિધિના આચાર્ય મહેશભાઈ રહ્યા છે અને દર વખતે એમણે નિઃશુલ્ક સેવા આપી છે. એવી જ રીતે આપણી વચ્ચે બીજા પણ આપણા સમાજનું આપણે ગર્વ કહી શકીએ એવું ઘરેણું પણ કહી શકીએ. અને છતાં પણ એમની સાથે, કારણ કે આપણા સમાજના બધા માણસ આપણને મળે છે પણ કોઈ એવું નથી કહેતા કે હું આપણા સમાજનો અભ્યાસુ માણસ છું. આપણા જે ચતુર સંપ્રદાય છે એના વિશે હું કંઈ લેશન કરું છું, એના વિશે હું કંઈ માહિતી મેળવું છું. અને જો આપણા બધા પાસે આ માહિતી ન હોય અને આપણે આ માહિતીના યાચક હોય, આપણે આવી માહિતીની જરૂર હોય, આપણે શોધવું હોય કે આપણું મૂળ ક્યાં છે, આપણે કોણ છીએ. કારણ કે હજી ઘણા બધા રામાનંદીને જ નથી ખબર કે રામાનંદી એટલે શું, રામાનંદી એટલે કોણ, 52 ગોત્ર એટલે શું, 4 સંપ્રદાય છે એટલે શું, અને બીજા બધા સાધુ સમાજ અને રામાનંદી સાધુ સમાજ વચ્ચે શું ફરક હોઈ શકે. જો આપણે આવી બધી જિજ્ઞાસા આપણામાં હોય અને આપણે એની માહિતી મેળવવી હોય તો એવા શ્રી જયેન્દ્રભાઈ નિમાવત, અભ્યાસુ ચતુર સંપ્રદાય વૈષ્ણવ, એવા વૈષ્ણવ શાલિગ્રામ યુટ્યુબ એમની ચેનલ ચાલે છે. આપ સૌને મારી વિનંતી છે કે શ્રી જયેન્દ્રભાઈની યુટ્યુબ ચેનલ આપણે બધાએ સાથે સબસ્ક્રાઇબ કરવી જોઈએ અને એને કાયમ જોવી જોઈએ. એ દરેક કાર્યક્રમ આપણા સમાજના જેટલા થાય છે એમની યુટ્યુબ ચેનલ પર મૂકે છે અને આપણા માટે પ્રેરણાદાયી હોય છે. તો જયેન્દ્રભાઈને હું વિનંતી કરીશ, પ્લીઝ વેલકમ જયેન્દ્રભાઈ. અને વિરાજભાઈને હું કહીશ કે જયેન્દ્રભાઈનું સ્વાગત કરે. આવજો. સાવરકુંડલા સાધુ સમાજ ટ્રસ્ટ, એમના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ દેવ મુરારી, એમનું સ્વાગત પ્રકાશભાઈ કરશે. રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ અહીંયા પધાર્યા છો. જય સિયારામ. હવે આપ નીચે નહીં ઉતરતા, અહીંયા જ બેસજો. બીજી ખૂબ સરસ, કેટલાય સમયથી મારા અંતરમાં જેનો ઉમળકો છે અને જેમને જોવાથી આપણને સમાજ સેવાની પ્રેરણા વારે વારે મળે છે એવા અમારા સંગઠનમાં શ્રી સૂર્યકાંત બાપુ અને શ્રી શાંતિભાઈ, જે મેં હમણાં કહ્યું એમ જ કે દરેક વ્યક્તિ ઘરેથી આવે છે, સમાજનું કામ કરે છે, બધું કરે છે, પણ આ બે પરિવાર એવા છે કે જો એ પરિવાર ન હોત તો સંગઠને જે મજલ કાપી અત્યાર સુધી મજલ ન કાપી શકત. એ કાપવી બહુ મુશ્કેલ હતી. કારણ કે મારી તો એવી ઈચ્છા છે કે અહીંયા ધ્યાનભાઈ અને ખુશીબેનને પણ અહીંયા બોલાવવામાં આવે. એટલા માટે બોલાવવામાં આવે કે આટલી નાની ઉંમરમાં સમાજના બીજ, સમાજ સેવાના જે બીજ રોપાયા છે, તો બાપુના એમને સહપરિવાર આશીર્વાદ મળે. તો હું ધ્યાનભાઈ ને અહીંયા બોલાવું છું અને સૂર્યકાંત બાપુને, ભરતદાસ બાપુની વિનંતી કરીશ કે સૂર્યકાંત બાપુનું સ્વાગત કરે
અને ધ્યાનભાઈને અને સૂર્યકાંત બાપુની એવા આશીર્વાદ આપે કે એમના પરિવારની જે અમને અત્યાર સુધી છત્રછાયા મળી છે એ મળતી જ રહે. તો ભરતદાસ બાપુને વિનંતી, ધ્યાનભાઈ અહીંયા હોય તો પ્લીઝ વેલકમ ધ્યાનભાઈ, કારણ કે એ બાળક એટલું નાનું છે કે એ જ ખુરશી જેટલો છે, પણ અમે જ્યારે ઘરે જઈએ ને એ ખુરશી ઊંચી કરીને અમારા માટે ચા લાવવી, પાણી લાવવું, અને કદાચ કોઈ હાજર ના હોય તો એના દાદા વતી બધી પૂછપરછ અમને એ કરી લે અને જવાબ પણ આપી દે. આવો બેટા આવો. આ ધ્યાનભાઈ માટે બહુ જોરદાર તાલીઓનો ગડગડાટ અને અવિસ્મરણીય કામ છે ને ધ્યાનભાઈને એક વખત મળવા જેવું છે. એમની સાથે શાંતિભાઈને પણ બોલાવો. બાપુને એ બેન પહેરાવો તોય વાંધો નહીં, બેન પહેરાવો. બોલીએ રામચંદ્ર ભગવાન કી. બેનને પહેરાવો. હા, હવે બજરંગદાસ બાપા, શાંતિભાઈને ને ખુશીને એમ. હવે શ્રી બજરંગદાસ બાપુને હું વિનંતી કરીશ કે ખુશીબેન અને શાંતિભાઈનું સ્વાગત કરે અને આવી રીતે બધા બાપુના અમને આશીર્વાદ કાયમ મળ્યા કરે. આइए बापू, आगे आइए. ये शांति भाई को पहनाइए और ये बच्ची को आशीर्वाद दीजिए. ना पहराव है भाई, दीकरी ना पहराव है, खाली आशीर्वाद आपो. हाँ, आशीर्वाद. एवी ज रीते हाँ आम संसारનો નિયમ છે કે નદી કાયમ વહેતી વહેતી સાગર તરફ જાય, સાગર ભાગ્યે જ નદીને મળવા આવે. જેમ સૂર્યકાંત બાપુ અને શાંતિભાઈ અમારા સંગઠન માટે મહેનત કરે છે, એમ દરેક ટીમમાં અનુભવી ખેલાડી પણ હોય. એવી રીતે આપણી ટીમમાં અનુભવ ખેલાડી શાંતિભાઈ ને સૂર્યકાંત બાપુ છે, પણ એકાદ સહેવાગ જેવો ખેલાડી પણ જોઈએ જે 20-20 કે સ્પીડથી રમવાનું હોય ત્યારે બહુ ધુઆધાર બેટિંગ કરે ને જોરદાર કામ કરે. એવા અમારા સહેવાગ કો, રોહિત શર્મા કો, જે કોઈ અંબારામભાઈ છે. પણ મેં એટલા માટે એવું કહ્યું કે નદી સમુદ્રને મળવા જાય પણ સમુદ્ર નદીને મળવા ના આવે. પણ આજે આપણે એવું કરવું છે, કારણ કે અમારા વડીલ શ્રી હિંમતભાઈ સાહેબ, જેમણે સમાજને અમને બધાને કાયમ ખૂબ લાલ લડાવ્યા છે, જરૂરના સમયે ઠપકો પણ આપ્યો છે, જરૂરના સમયે પ્રેરણા પણ આપી છે, અને પૈસા જોઈએ તો પૈસા આપ્યા છે. એ બંને માણસની આટલી મોટી ઉંમર છે, પણ હજી એ કહેતા કહેતા એમનું હૈયું છલકાઈ જાય કે મીટિંગ મારા ઘેર રાખો, નાસ્તો કરીને જજો, જમીન જજો. એવા હિંમતભાઈના આશીર્વાદ અમારા પ્રમુખ શ્રી અંબારામભાઈને મળે એવી મારી ઈચ્છા છે. પણ સાહેબને ત્યાંથી હેરાન નથી કરવા માટે નદીને કહું છું કે નથી બરાબર, છતાં પણ એમને અને પ્રેમીલા માસીએ આપણને ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો છે. હજી આપણી પાસે થોડો સમય છે અને મને રાધેશ્યામભાઈએ હમણાં કહ્યું હતું કે આપણે જેટલી રસોઈ બનાવવાની હતી ને ભૂલથી એમનાથી થોડી વધારે બની ગઈ છે. તો મેં કીધું હવે એનો શું રસ્તો? તો રાધેશ્યામભાઈએ એવું કહ્યું કે એમને બધાને છે ને જોરદાર ભૂખ લાગવા દો, ઓછી ભૂખ લાગી હશે ને જમશે તો વધારે